વકીલ શું કામ બન્યા? બહુ બધા ઓબ્જેક્ટિવ છે વકીલ બનવા પાછળ તો, પણ મેઇન એક ઓબ્જેક્ટિવ તમને જણાવું કે ભાઈ સિસ્ટમમાં જે સડો બેસી ગયો છે તો એક સડો દૂર કરવાની જવાબદારીના ભાગરૂપે વકીલ બન્યો છું. પ્લસ જે લોકો છે, જે મધ્યમ વર્ગીય સામાન્ય લોકો છે, જેમની પાસે વોઇસ નથી, અત્યારે લોકો જીવી રહ્યા છે પણ બધું સહન કરીને, ડરીને, ખોટું થતું હોય તો સહન કરશે, બેઈમાની ભ્રષ્ટાચારી થતી હશે તો સહન કરશે, ખબર છે કે આ ખોટું છે તેમ છતાં અવાજ નહીં ઉઠાવી શકે. તો કંઈ ના કોઈ જગ્યાએ મગજમાં એ પણ વિચાર હતો કે જે લોકો પાસે અવાજ નથી ને, એ અવાજ બનવાની એક ભાવના હતી મારી પાસે. તો એ જે ભાવના છે એ અવાજ બનવું હોય તો શું જોઈએ, એ પણ એક વિચાર હતો કે કોઈ પણ વ્યક્તિનો અવાજ ઉઠાવવો છે મારે, એને અવાજને વોઇસ આપવો છે, તો એક વકીલની ડિગ્રી એક એવી મને લાગી કે કોઈ પણ એક સામાન્ય અને ગરીબ વ્યક્તિના અવાજને એ સિસ્ટમ સુધી પહોંચાડી શકે. કારણ કે વકીલ પહેલાં તો ખુદ એક સિસ્ટમ અને કાયદાનો જાણકાર હોય. હવે એ ખુદ કાયદો જાણતો હોય, ખુદ સિસ્ટમ જાણતો હોય તો ગરીબ વ્યક્તિને એ સ્થાન અપાવી શકે સિસ્ટમમાં. તો બેઝિક ઓબ્જેક્ટિવ સાથે, એ જ ઓબ્જેક્ટિવ સાથે આપણે નીકળ્યા છીએ કે જે ગરીબ વ્યક્તિ છે, જેનું સિસ્ટમમાં કોઈ સ્થાન જ નથી, કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી, રાઈટ? સિસ્ટમ છે તો પૈસાવાળાની છે, અત્યારે ગરીબની નથી. તો એ ઉદ્દેશ્ય હતી કે ગરીબ વ્યક્તિને સિસ્ટમમાં સ્થાન મળે, લોકો છે એ અન્યાય સહન કરવાનું બંધ કરે, ભ્રષ્ટાચાર અને બેઈમાની બંધ થાય. આ ઘણા બધા ઓબ્જેક્ટિવ સાથે આપણે વકીલાતનું પ્રોફેશન ચૂઝ કર્યું છે. તો તમારું સંપૂર્ણ ભણતર સુરતમાં કે ગામમાં? મારું ભણતર કહું તો પહેલાં મારું જે પ્રાઇમરી એજ્યુકેશન છે એ પીછડી પ્રાથમિક શાળા, એક પીછડી ગામ છે, બહુ નાનું ગામ છે, 400-500ની વસ્તી હશે, હા, જાફરાબાદ તાલુકો, અમરેલી જિલ્લો. પછી એ પ્રાઇમરી એજ્યુકેશન ફિનિશ કરીને પછી સુરત આવ્યા, માતા પિતાને સેટલ થયા સુરતની અંદર. તો ત્યારે જે 12th સુધીનું એજ્યુકેશન ને ત્યારબાદ બીકોમ એ મેં સુરતમાં કર્યું. અને ત્યારબાદ LLB, જે કહેવાય ને કે લાઈફનો એકદમ કોમ્પ્રિહેન્સિવ અને જે કંઈક બનવાનો ફેઝ હતો એ મેં કર્યો છે MS યુનિવર્સિટી વડોદરાથી. હાજી. એટલે ત્યાં હું ગયો ને ત્યાં ઘણા બધું શીખ્યો, વકીલાત શીખ્યો બેઝિકલી. તો બધું ત્યાં સ્ટ્રક્ચર ને ગ્રો બધું ત્યાંથી જ થયું છે, MS યુનિવર્સિટી વડોદરાથી. હાજી. ત્યાંના કોઈ ફ્રેન્ડ યાદ છે તમને જે આજે યાદ કરવા માંગો છો? બહુ બધા મિત્રો હતા અને બહુ બધા મિત્રો છે, પણ કેવું છે કે મેં એટલું બધું ફ્રેન્ડશિપમાં એમાં ક્યારેય ટાઈમ નથી આપ્યો. મારી ફ્રેન્ડશિપના જે મારા મિત્રો આજ પણ છે એ 12થના સર્કલના મિત્રો છે. કોલેજ સમયના મિત્રો અને LLB સમયના મિત્રો બહુ ઓછા છે. કારણ કે એ સમયે મારું એક ફોકસ હતું, એક વિઝન હતું કે બસ લાઈફમાં કંઈક કરવું છે, કંઈક બનવું છે. એ વિઝનથી નીકળી પડ્યા હતા. તો કહેવાય ને કે સવારની વહેલી શરૂઆત થાય તો ત્યારથી લઈને રાત્રે સૂવાનું મળે ત્યાં સુધી બસ વકીલાત અને વકીલાત. એ સિવાય મારું કોઈ બીજી જગ્યાએ સ્થાન હતું જ નહીં અને મારું માઇન્ડ ત્યાં હતું નહીં. જ્યારે હું વડોદરા હતો, જે અમારો એકદમ કહેવાય સ્ટ્રગલિંગ ટાઈમ કહેવાય, તો એ ટાઈમ પર મિત્રો મારા બહુ ઓછા બન્યા છે. એટલે એ કોઈ મારી એવી સ્મૃતિઓ નથી કે ભાઈ હું જે અત્યારે અહીંયા તમને કહી શકું કે ભાઈ નહીં આપણા એટલી કોઈ બેસ્ટ મેમરીઝ છે. ના તો આપણી ક્યારેય નાઇટ આઉટ થઈ છે, ના ક્યારેય રખડ્યા છે બહાર, ના કોઈ આટા એવા માર્યા છે. તો પછી એવી કોઈ મેમરીઝ નથી મારી પાસે.